શું કરાય શું ન કરાય, એ કર્તવ્ય અકર્તવ્યની વાત આવી. સમજો, એ બધી જ વસ્તુ લૌકિક જેટલી પણ છે એ તમારે કોને પૂછવી જોઈએ, કેવી રીતે કરવી જોઈએ? તમારા ઘરના જે વડીલો હોય તેમને પૂછીને તમારે આગળ વધવું જોઈએ. આપણા ઘરના વડીલ આપણને આપણા ઘરની પરંપરા, આપણા પરિવારની પરંપરા, આપણા સમાજની પરંપરા, આપણી જ્ઞાતિની પરંપરા બતાવે કે ભાઈ આપણા જ્ઞાતિમાં, આપણા સમાજમાં આ રીતે આ કાર્ય થાય, આપણે આ રીતે આ કાર્યને કરવું જોઈએ. એ બીજો કોઈ નહીં બતાવે. તમે અમારી પાસે અગર પૂછવા આવશો તો અમે એમ જ કહેશું તમને કે ભાઈ તમારી અમને ખબર ના પડે. સીધી વાત છે ને. આટલી બધી જ્ઞાતિ છે, આટલા સમાજ છે, એમાં દરેકની ખબર ના હોય, ત્યારે તમારી વસ્તુ અમે તમને એમ જ કહેશું, તમારા વડીલોને પૂછો શું કરતા આવ્યા, તદનુસાર તમે કરો. પણ એ લૌકિક પરંપરાઓ માટે, લૌકિક આયોજન, લૌકિક પરંપરા, લૌકિક પ્રથાઓ. ત્યારબાદ વિચાર કરીએ તો આપણે વૈદિકનો વિચાર કરીએ. વૈદિક છે, વૈદિક શું છે કે ભાઈ જે સંસ્કાર કરીએ છીએ આપણે, કે લગ્નાદિક તમે કરતા હો, વિવાહાદિક જે કરો છો, એ બધા જે છે વૈદિક સંસ્કાર કહેવાય, વૈદિક આયોજન કહેવાય. આજ ઘરમાં તમે વાસ્તુ કરી, વાસ્તુ કોઈ કરે, નવું ઘર બનાવ્યું, વાસ્તુનો હવન કર્યો તો એ વૈદિક થયું. ગ્રહ શાંતિ કરી તો એ વૈદિક થયું. જ્યારે આ વૈદિક આયોજન ક્યારેક આપણે કરતા હોઈએ તો કોને પૂછવું જોઈએ? શું ઘરના વડીલને પૂછાય? ઘરના વડીલને ન પૂછાય. ઘરનો વડીલ કે મને શું ખબર પડે આમાં, અમને એ પૂછવા હો તો અમે તમને એમ જ કહીએ ભાઈ અમને ખબર ના પડે, આમાં તમારે મુહૂર્ત કાઢવા પડે, ચોઘડિયા જોવા પડે, બધું કરવું પડે. એના માટે તમારે ગોર બાપાને પૂછવું પડે. તમારો જે બ્રાહ્મણ હોય, તમારો જે ગોર બાપા હોય એને તમારે પૂછવા જવું જોઈએ. સીધી વાત. છોકરાને લગ્ન કરવા છે, લગ્ન કેદીનું મુહૂર્ત સારું છે એ બધું એ બતાવે. એના પેટ ઉપર લાત મારીને બીજો અગર કોઈ કહે અને બીજો તમને કહી દે તો એને લાલચુ માણસ, એ ગોળ બાપાનું કામ છે, એને કરવા દો. જેમ લૌકિકનું તમારા વડીલનું કામ છે તમને સમજાવવું, એમ તમારા વૈદિક આયોજન માટે તમારા ગોર બાપા તમને સમજાવે. પણ જ્યારે અલૌકિકની વાત આવે ત્યારે, જ્યારે તમારા અલૌકિકની વાત આવશે, જેમ કે આજે માલા પ્રાણી મનોરથ થયો, લોટી ઉત્સવ થયો, પ્રભુ પધરાવા છે, કે સત્સંગનું મંડળ, સત્સંગ મંડળી કરવી છે, કે આવું કંઈ પણ માર્ગી આયોજનની વાત આવશે ત્યારે તમારે ગુરુ ઘરે, તમારે ગુરુને વિનંતી કરવા જવું જોઈએ. આ તમારો ધર્મ છે. એમાં કંઈ પણ કે આજે જે આ કેવી રીતે થાય, આમ કેમ થાય, આમાં આ કેવી રીતે થાય, બધું ગુરુદેવને વિનંતી કરવી જોઈએ. અથવા અમુક જગ્યાએ અમુક વસ્તુ એવી હોય જે તમારે જૂના જે વૈષ્ણવો હોય, પ્રાચીન વૈષ્ણવો હોય, એમને પૂછીને આગળ વધવું જોઈએ કે તમે અમારી સાથે ચાલો, અમારે વિનંતી કરવી છે, મનોરથ કરવો છે. મનોરથમાં શું કરાય, કેમ ન કરાય, બધું જાણવું જોઈએ. આજ પરિસ્થિતિ કેવી થઈ ગઈ છે જીવોની કે જ્યાં પણ પોતાની ઈચ્છા પડે એમ બધાય કરવા લાગે. ચાહે લૌકિક હોય, ચાહે વૈદિક હોય, ચાહે અલૌકિક. લૌકિકમાં પોતાના મા બાપને પૂછતા બંધ થઈ ગયા, વડીલોને આવી દશા કરી નાખી. વૈદિકમાં ગોર બાપાનો છેદ ઉડાવી નાખ્યો. ગોર બાપાને પૂછવા જતા નથી, અને પૂછવાય જાય ગોર બાપા બચારો મુહૂર્ત કાઢે તો કે ભાઈ તેદી રવિવાર નથી આવતો, રવિવાર આવે એવું કરો. ગોર બાપો કે પણ રવિવારે મુહૂર્ત જ નથી, તો 500 નોટ કાઢે. હવે એ બચારો શું કરે? એટલે રવિવાર ને બીજું શું, તારા ભાગ. પણ એમ ન થાય. આ બધા આયોજન, એમાં આ બધું નિયમ છે. જો એવી રીતે કરેલું કાર્ય છે એ કોઈની તમને લેખે ન લાગે. ધરાર કરાવેલું, મુહૂર્ત વગર કરાવેલું લગ્ન એ લેખે ન લાગે. થોડા સમયમાં એ તમને પડઘા એના પડે, એ દેખાડે, જેનો પ્રભાવ દેખાડે. આજ બે માણસને, પુરુષ અને સ્ત્રીને, છોકરો અને છોકરીને આપણે લગ્ન જીવનની અંદર બાંધતા હોઈએ. આ જીવન એને સાથે રહેવું છે. આવી ભૂલ કરી અને એનું જીવન બગાડાય નહીં ક્યારેય. એવી મૂર્ખાઈ ન કરાય કે
કે ભાઈ આ સમયે તમારા મહેમાન નહીં આવી શકે, ઓને અનુકૂળતા નથી, તેને અનુકૂળતા નથી, ઓને ભણતરમાંથી રજા નહીં મળે. અરે એને ભણતરમાંથી રજા ન મળે આની જિંદગીનો સવાલ છે, જીવનનો સવાલ છે. એની રજાની પાછળ આની જિંદગી ખતમ થઈ જશે. બે માણસને ન ભણે તો ક્યાં જવું? એ બચારો ક્યાં જાય માણસ? કહેવાનો તાત્પર્ય સમજવાની વાત આ છે કે લૌકિકમાં પણ આ દશા કરી છે, વૈદિકમાં પણ આ સ્થિતિ કરી છે. ને આ જ પરિસ્થિતિ આ થઈ છે, અહીં સુધી પહોંચી ગઈ છે વાત કે અલૌકિકમાં પણ આ દશા થઈ રહી છે. અલૌકિકમાં પણ કોઈ પૂછવા જતું નથી. આ પરિસ્થિતિ થઈ ગઈ. જૂના વૈષ્ણવો હોય એમને સાથે રાખવા, એમને સાથે લઈ જવા, એમનાથી પૂછવું કેમ થાય કેમ ન થાય, મનમાં આવે દે ધરાધન ચાલે છે બધું. આ યોગ્ય નથી, આ લેખે ન લાગે. જેમ જેમાં જે થતું હોય, જેમ કે આજ માલા પ્રાણીનો જ વિચાર આપણે કરીએ, આજે જે પ્રસંગમાં બેઠા છીએ એની જ વાત કરીએ કે આજ માલા પ્રાણીમાં આપણે બેઠા છીએ. માલા પ્રાણી શું છે, એનો શું નિયમ છે, શું ક્રમ હોવો જોઈએ? આમાં કે માલા પ્રાણી છે કે ભાઈ જીવ લીલામાં પહોંચી ગયો, તેનો આનંદ આપણે બેસી રહી બનાવી રહ્યા છીએ. હવે એમાં શું પ્રકાર છે? પરંપરાથી પ્રાચીન સમયથી ચાલતો આવે છે કે ભાઈ શ્રીનાથજી ચિત્રજી પધારે એટલે કે પ્રભુની ઉપસ્થિતિ, પ્રભુની સન્મુખતા હોય, પ્રભુ વિરાજતા હોય, એમની સન્મુખ ભગવત સંકીર્તન થાય, ગુણગાન થાય. ગુરુદેવને પધરાવાની એની સ્થિતિ હોય જીવની, સીધી વાત છે. જીવ પધરાવી શકે એટલી સ્થિતિ હોય એની તો પધરાવે, ન પધરાવી શકે એમ હોય તો ચિત્રજી પધરાવે ગુરુદેવના. એટલે ગુરુદેવની ઉપસ્થિતિ પણ થાય. એમ જ શ્રી યમુનાજી પધરાવે, યમુનાજીના લોટીજીને પધરાવે. ત્યારબાદ વૈષ્ણવને બોલાવે. હવે એની જેટલી સ્થિતિ, કોઈ વૈષ્ણવ 400 વૈષ્ણવ બોલાવે, કોઈ વૈષ્ણવ 40 વૈષ્ણવ બોલાવે, અને કોઈક એવો હોય કે 4 વૈષ્ણવ બોલાવે. શું 4 વૈષ્ણવ બોલાવીને માલા પ્રાણી ન થાય? 4 વૈષ્ણવમાં થાય, ન થાય એવું? એનો જેવો મનોરથ, એની જેવી ભાવના, એની જેવી સામર્થ્ય. 4 વૈષ્ણવને બોલાવી નહીં મનોરથ કરી શકાય, 400 વૈષ્ણવને બોલાવી નહીં કરી શકાય, 4000 બોલાવી નહીં કરી શકાય. એ તો એનો મનોરથ ઉપર છે, ભાવના ઉપર છે. પણ હરિગુરુને વૈષ્ણવ, આ 3 ઉપસ્થિતિ આવશ્યક છે. હરિના સ્થાને શ્રીનાથજીના ચિત્રજી, ગુરુના સ્થાને ગુરુ સ્વયં પોતે અથવા એમના ચિત્રજી, અને વૈષ્ણવના સ્થાને ભલે 4000 વૈષ્ણવ, 400 વૈષ્ણવ કે 4 વૈષ્ણવ, પણ એ વૈષ્ણવને બોલાવી બેસાડી અને ભગવત ગુણગાન, ભગવત સંકીર્તન થાય. શ્રી યમુનાજીના લોટીજી ખોલાય, યમુનાજીના પાન થાય, યમુનાજીની ઓછવણી થાય. આની અંદર શ્રીનાથજીની ભેટ, 7 સ્વરૂપની ભેટ, શ્રી યમુનાજીની ભેટ અને ગુરુદેવની ભેટ, 4 ભેટના પ્રકાર છે. 4 ભેટ બોલાય, 4 ભેટ નીકાળાય. આ એની પદ્ધતિ છે. એક પરંપરા પ્રાચીન સમયથી આપણા વડવાઓએ બાંધેલી છે. અમારા પૂર્વાચાર્યો અને તમારા વડવાઓ એ ક્રમ બાંધેલો છે. એ જ ક્રમ આજ સુધી આપણે ચાલતો આવે છે. ત્યારબાદ માલાની ઓછવણી થાય, કંઠીનો વાટ થાય, બધાને તિલક કરવામાં આવે. તો એક વૈષ્ણવ છે, વૈષ્ણવ જ્યારે આપણે ઘરે આવે તો એને આપણે એવી વસ્તુ શું આપી શકીએ કે જે એનું સન્માન થાય? વૈષ્ણવનું સન્માન કરવું. વૈષ્ણવ કેનાથી સન્માનિત થાય? વૈષ્ણવ માટે સૌથી ઉત્તમ વસ્તુ શું હોઈ શકે? કે તુલસીની કંઠી. ભગવતીનું સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે. તુલસીની કંઠી ભગવત સ્વરૂપ છે. એથી વધારે ઉત્તમ એના માટે શું હોય? એટલે માલા એને પહેરાવડી સ્વરૂપે આપણે એને આપતા હોઈએ છીએ વૈષ્ણવ. ઈદ તો માલા પહેરાવડી છે, બીજું શું છે? તમારા લગ્ન હોય, લગ્ન પ્રસંગ હોય, એની અંદર તમારે લૌકિક જે સંબંધીઓ બધા આવે, શું એ બધા એમને વયા જાય?
જે દીકરી તરફના જે કંઈ આવ્યા હોય અથવા દીકરા તરફના જે કોઈ આવ્યા હોય, તમારી દીકરી હોય અને સામે દીકરાવાળા હોય, એને બધાને કંઈક કંઈક આપવું પડે કે નહીં? દીકરાના બાપને, દીકરાની માને, દીકરાની ફૂઈને, એના ફુવાને બધાને આપવું પડે ને. અમારામાં તો આપવું પડે, તમારામાં ખબર નહીં અમને. એક વ્યવહાર હોય, એમાં આપવું પડે. ભલે કંઈ પણ આપો, કવર આપો, પણ આપવું પડે. તો એ લૌકિક છે, તો એમાં રૂપિયાથી ચાલે કામ. એમાં રૂપિયા અપાય, કપડા અપાય, ઘરેણા અપાય. પણ વૈષ્ણવ માટે રૂપિયા, કપડા, ઘરેણા તો બહુ સામાન્ય વસ્તુ કહેવાય, તુચ્છ વસ્તુ છે, એનો કોઈ મોલ નથી. પણ વૈષ્ણવ માટે સૌથી મોટી વસ્તુ શું? કે કંઠી, ભગવત સ્વરૂપ. નાનામાં નાનો માણસ પણ આપી શકે. વસ્તુ એવી કે જેની તુલના ન થાય.